त्वं कालमायायं संश्रुतिभ्यो महाभयात् पातुमेका समर्थ भक्तापराधाननवेक्षमाणो महादयालु किल भक्तवत्सल सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदेश्च सर्वैरहमेव वेद्यो वेदान्तविद्वेदविदेव चाहम्। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણી સભામાં સાક્ષાત વિરાજમાન વાલાવાલા ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય અલૌકિક સ્વામી, પૂજ્ય ગુણસાગર સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી વગેરે સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. નવા વર્ષની પહેલી રવિ સભા આપણી, નહીં? ઘણો લાંબો ગેપ પડી ગયો. અરવિંદભાઈ ગામડા વિચરણ કરી આવ્યા સંતો. આમાંથી ઘણા બધાના ગામડામાં જે ઘરો હોય ત્યાં પધરામણી થઈ ગઈ સંતો, નહીં? કોના કોના ગામ આવ્યા હતા સંતો? હાથ ઊંચો કરો તો. ઘણા બધા ગામ. તમારા ગામે આવ્યા હતા સુરાભાઈ. શેરડી જમાડી દે અમને, ઘરે વાવેલી. હા, અને જાતે ઓલું કંઈક મશીન લાવ્યા હતા, ચોતા કાઢી પછી અમને આપી, પછી અમે ઉતારે ઠાકોરજીને ધરાવીને જમાડી હતી. એ બધો પ્રેમ ભૂલાય નહીં ને? કા ક્યારેક બનતું હોય આવું જિંદગી ભર? હે? હા, કેટલાય ગામ નહોતા લઈ શકાય એવું, પણ પછી તોય બધા લગભગ ગોઠવાઈ ગયા. તમને આશ્ચર્ય થશે, અમે લગભગ કેટલા દિવસ પહેલા 10 થી 12 દિવસ 10 થી 12 દિવસમાં 60 ગામ ફરી આવ્યા. એટલે ઘણા બધા ભક્તોનો રાજીપો ભેગો કરીને હોય આવ્યા. બરાબર ને? તમે કમાણી કરવા જાઓ ત્યારે નહીં બધી કમાણી કરીને આવતા. ભક્તો રાજી થાય અમારી કમાણી. ઘણા સમય પછી આપણે બધા ભેગા થયા. બધા મજામાં છો ને? હીરામાં ઠંડુ છે પણ ચિંતા કરતા મજામાં છે. એટલે પહેલા બધાને ઈ યાદ આવે, હીરામાં કઈ છે નહીં હજી. તેજી સ્વામી પૂછે છે, હું જવાબ દેવો? પણ એ તો બધું રહેવાનું. પણ ભગવાન મેળા છે, આવો દિવ્ય સત્સંગ મેળો છે, અને ભગવાને આપણને સારા માર્ગે રાખ્યા છે. એ કઈ નાની સંપત્તિ નથી. અને આ દુનિયામાં ઘણા બધા ધર્મો છે. એમાં સૌથી મોટો ક્રિશ્ચન ધર્મ. આખા વર્લ્ડમાં મોટો ધર્મ કયો? ક્રિશ્ચનો સૌથી વધારે. પછી બીજા નંબરે ઇસ્લામ, ત્રીજા નંબરે હિન્દુ, ચોથા નંબરે બુદ્ધ સંપ્રદાયના બધા ભક્તો એટલા બધા. અને આ ચારેય કરતા સૌથી વધારે મોટી સંખ્યામાં લોકો છે એ કયા ધર્મને માને ખબર છે તમને? હે? નાસ્તિક. આ ચારેય ને માનનારા છે ને, એ બધા કરતા જેની સંખ્યા વધારે હોય ને એવા નાસ્તિકો છે આ દુનિયામાં અત્યારે. તો તમે ખાલી એક ભગવાનની કૃપા વિચારો. આપણને ભગવાને હૃદયમાં પોતાનો નિશ્ચય આપ્યો. આપણને ભગવાન મનાય છે ને, આ આખી સૃષ્ટિ ભગવાન ચલાવે છે એવું સ્વીકાર થાય છે ને, તો એ કાંઈ નાની વાત કહેવાય નહીં. ખાલી એમ મનાય ને, જો આના કેટલા મોટા ભાગ, ભગવાનના દર્શન કરે, એને કાંઈ ખબર ન પડતી હોય, પણ શબ્દ ભગવાનના જાય, દ્રશ્ય ભગવાનનું જાય, રીજીવનું કેટલું સારું થાય.
આપણને ભલે કાંઈ ખબર ન પડતી હોય, પણ એમ ખબર પડે ને કે ભગવાન સત્ય છે અને એ ભગવાન મારા છે, એટલે તમે ભગવાનના માર્ગે ચડી ગયા. જેમ પાઇપમાં પાણી ચડી જાય તો પછી છેવટે નીકળે ક્યાં? એનો સામો છેડો આવે ત્યાં. એમ જેને એકવાર ભગવાનનો નિશ્ચય થાય એ મોક્ષના પાઇપમાં ચડી ગયો. શેમાં ચડી ગયો? મોક્ષના પાઇપમાં. એનો મોક્ષ પછી ભગવાન ગમે એમ કરીને કરે. માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે ભગવાન આપણને મનાય છે, ભગવાન આપણને આપણા લાગે છે. બોલો, પહેલાં છે ને ડેલીઓ ઉપર એવું લખતા, ખબર છે? જૂના જમાનામાં સ્વામિનારાયણ સત્ય છે. એ વેદાંતનો સાર હતો. સ્વામિનારાયણ અને બીજું બધું અસત્ય છે. થઈ જાય ને એટલું ખાલી મનાય ને કે ભગવાન સત્ય છે અને એ ભગવાન મારા છે, બહુ મોટું કામ થઈ જાય, બહુ મોટું કામ. કેટલાય મોટા મોટા તત્વચિંતકો હોય છે ને કે જેની વાતો સાંભળવા માટે લોકો લાલાયિત હોય, એ લોકોને ભગવાન શું છે ને એની કાંઈ ખબર નથી હોતી. કોણ ભગવાન છે એ ન ખબર હોય. તમારી પાસે એડ્રેસ જ ન હોય, તમે ટપાલ ક્યાં લખો? એમ તમને એ જ ખબર ન હોય કે ખરેખર ભગવાન કોણ છે, તો તમે ઉપાસના કોની કરો? પણ શ્રીજી મહારાજની આપણા બધા ઉપર એટલી કૃપા, સરનામું તો આપી દીધું, ભલે થોડાક દૂર હોય પણ પૂછતા 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 મહેનત કરતા કરતા હાલતા હાલતા પૂગી જાશું. બરાબર ને? અને મંદિરે આવીએ એટલે સેજે સેજે ભગવાન સંબંધી બધું થવા મળે. ભગવાનના દર્શન થાય, સંતોના દર્શન થાય, આપણે દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, સત્સંગની વાત સાંભળીએ, કાન પવિત્ર થઈ જાય, આંખ પવિત્ર થઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે સ્ત્રીધનના સાચા સંતો હોય એને સ્પર્શેલો વાયુ વાય ને તો ચામડીના પાપે બળી જાય. બોલો, આવો મહિમા છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા સેજે સેજે ભગવાનનું સ્મરણ કરવું. એમાં કોઈ પ્રકારની સામગ્રી લાગતી નથી. લાગે? યજ્ઞ કરવો હોય ને તો સારી જગ્યાએ જોઈએ, યજ્ઞકુંડ કરવો પડે, ભૂદેવો બોલાવવા પડે, બધી સામગ્રી ભેગી કરવી પડે, ઘી નાન તેન બધું કેટલું ભેગું કરીએ ત્યારે યજ્ઞ થાય. પણ જપ યજ્ઞ કરવું હોય કાંઈ જરૂર પડે? શાંતિથી હાલતા ચાલતા તમે સ્વામિનારાયણ 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 કર્યા કરો, યજ્ઞ થવા મળે ને. માટે એ યજ્ઞ ચાલુ ને ચાલુ રાખો. શ્રીજી મહારાજ વચનાવતમાં કહેતા કે એવો યજ્ઞ તો બધા ભક્તોને સહેજે સહેજે થાય છે. એક વખત એક સાધુને પૂછ્યું કે મને ભગવાન ન મળ્યા, હું બધું કરું છું, મેં આ કર્યું તે કર્યું, પણ મને ભગવાન ન મળ્યા, તો મને ભગવાન મળે એવું કંઈક તમે રસ્તો બતાવો ને. એક ભાઈએ સાધુને પૂછ્યું. એટલે સાધુએ કીધું કે એક કામ કર ને, તું છે ને ભગવાન SMS કર. શું કીધું? ભગવાનને SMS કર. બોલો કે ભગવાનનો નંબર તો મારી પાસે હોય નહીં, તો પછી SMS કઈ રીતે કરવો? જાણ, ભગવાનનો નંબર છે નહીં, કઈ રીતે કરવું? ક્યાંથી નંબર લાવો? પછી કીધું ન ખબર પડી તને, તારી પાસે છે જ SMS. ખબર પડી એનો અર્થ? SMS માં સંત કે SMS. કોઈને ખબર છે? સ્વામિનારાયણ મંત્ર સ્મરો. શું ભગવાન જોઈ છે ને શું કરવાનું? SMS. સ્વામિનારાયણ મંત્ર સ્મરો. એટલું કોઈ કર્યા કરે ને બહુ મોટું કામ થઈ જાય. ખરેખર
અને ભગવાન જે એનું ભજન કરે ને એનું બહુ ધ્યાન રાખે, બહુ ધ્યાન રાખે. એક છે ને, એક હરણી હતી, હરણી, અને ગર્ભવતી હતી, પણ ભગવાનની ભગત હતી, બહુ સારી ભગવાનની ભગત. એકવાર જંગલમાં ઘાસચારો ચરવા માટે ગઈ અને ભગવાનનું સ્મરણ કરતી હતી. એમાં અચાનક એણે એક શિકારીને જોયો. આ બાજુથી એક શિકારી એને બરોબર સાધીને તીર તાકીને બેઠો હતો. એટલે એને થયું કે હવે મારે ક્યાં જવું. આમથી આમ ફરી, આમ જોયો ને તો વાઘ હતો. આમ જાઉં તો ઓલો મને બાણ મારશે, આમ જાય તો વાઘ આવશે. એને તો આગળ જાઓ. બરોબર એ વખતે દાવાનળ લાગેલો અને આમથી ભડભડ કરતી અગ્નિ આવે કે આમ જાય તો બળી જાય, પાછી વહી જાઓ. પાછી જવા ગઈ ને તો નીચે ખીણ હતી અને નીચે નદી વહેતી હતી. જો નદીમાં પડે તોય મરી જાય. ક્યાંયથી કોઈ ઓપ્શન રહ્યો નહીં. આપણે જ્યારે જીવનમાં કોઈ ઓપ્શન ન રહે ત્યાર પછી કોને યાદ કરી? ભગવાનની ભગત હતી એટલે તરત એને યાદ આવ્યા, ભગવાન રક્ષા કરો મારીને મારા બાળકની. અને એ વખતે બરોબર એની પ્રસ્તુતિનો ટાઈમ થઈ ગયો. એટલે એણે આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું કે હવે જે થવું હોય થશે, મારું મારા બાળકનું. એણે બાળકને જન્મ આવ્યો. બરોબર એ વખતે ભગવાને એની પ્રાર્થના સાંભળી અને આકાશમાં જોરદાર વીજળીનો કડાકો થયો, ધડામ દે. એટલે ઓલા શિકારીએ બરોબર બાણ સાધેલો ને, મોટો ઝટકો લાગ્યો ને એટલે એને નિશાન ચૂકાઈ ગયું. જેવું નિશાન ચૂકાણું એટલે એ બાણ સીધું વાગ્યું વાઘને. એટલે વાઘને આંખમાં બરોબર એ બાણ વાગ્યું એટલે વાઘ ભાગ્યો. વાઘને જોયો એટલે શિકારીને બીક લાગે એટલે શિકારી ભાગી ગયો. થોડીક વાર વીજળી થઈ અને મુસળાધાર વરસાદ પડ્યો એટલે દાવાનળ બધો ઓલવાઈ ગયો. અને આ ભક્તાણી દોડીને પાછી વહી ગઈ એના સ્થાને, એના બચ્ચાને ધીમે ધીમે લઈ ગઈ. એમ વાર્તાનો હેતુ એટલો, ક્યારેક હીરામાં મંદી હોય, સમજાણું, કાંઈક પારિવારિક કે કૌટુંબિક કંઈક મુશ્કેલી હોય, એ બધું બરાબર હોય તો કંઈક શારીરિક પ્રોબ્લેમ હોય ને, એ બધું બરાબર હોય. છોકરાના લગ્ન ન થતા હોય, એ અત્યારે બહુ મોટી સમસ્યા છે. એમ ચારે બાજુ આપણે ઘેરાઈ ગયા હોઈએ ને એમ લાગે ને કે હવે ભગવાન શું કરું, ક્યાં જાઉં, ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવા માંડીએ ને એટલે ભગવાન બધા રસ્તા કાઢે. ખરેખર. અને આપણે શું કરીએ ખબર છે? આપણે ગાડી લઈને જતા હોઈએ તો ગાડીમાં સ્પેર વ્હીલ રાખીએ ને, સ્પેર વ્હીલનો ઉપયોગ ક્યારે કરી? પંચર પડે ત્યારે. પછી આપણે કંઈક ટ્રાવેલિંગમાં ગયા હોય ને તો દવા લઈ, પેન કિલર કે કંઈક થયું હોય તો આપણને દુખાવામાં રાહત રહે. તો આપણે રોજ પેન કિલર ખાઈ તો ક્યારે ખાઈ? દુખાવો થાય ત્યારે. એમ આપણે કેવું થાય છે, જ્યારે દુખાવો થાય ને, કંઈક દુઃખ આવે જીવનમાં, ત્યારે ભગવાનને યાદ કરીએ. કંઈક આપણું ગાડું હાલતું હાલતું અટકી જાય ત્યારે સ્પેર વ્હીલની જેમ ભગવાનને યાદ કરીએ. પણ એક ધારા ભગવાનને યાદ કરતા નથી. જો એક ધારા ભગવાનને યાદ કરે ને તો આપણી ગાડી કોઈ દી અટકે નહીં. અને જીવનમાં દુઃખ આવે ન એવું નથી. આ શરીર છે ને એ પ્રારબ્ધને વશ છે, એટલે સુખ દુઃખ ને એ બધું તો આવે. પણ જો આપણે ભગવાનનું સ્મરણ કરતા હોય તો એ સુખ દુઃખને ખમી ખાવાની ક્ષમતા, સહન શક્તિ ભગવાન આપે. એ દુઃખને કેવા દ્રષ્ટિકોણથી લઈને આપણે હળવા ફૂલ રહેવું, એ દ્રષ્ટિકોણ આપણને ભગવાન કૃપા કરીને આપે જો આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ તો. થોડીક વાર ભગવાનનું સ્મરણ કરવું છે ને, 5 મિનિટ.
બધા આંખ બંધ કરીને તમે ભગવાન, બીજું કાંઈ છે જ નહીં. બીજો બધો પ્રલય થઈ ગયો છે. આમ 5 મિનિટ આપણે એક ધારું ભગવાનનું સ્મરણ કરવાનું. સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 સ્વામી તાળી પાડો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કેવી મજા આવી. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમારા જીવનમાં ગમે ત્યારે કાંઈ દુઃખ આવે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીને મને પ્રગટ માનીને તમારે ખૂબ ભજન કરવું તો તમારી દરેક મુશ્કેલીમાં હું મદદ કરીશ. એક ભાઈ હતા ને, એ મને કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી એ કરતા કે ઓલા બીજા મંત્ર જંત્ર બધા સિદ્ધ કરેલા હોય ને એ આપણે કરીએ ને તો કામ સ્પીડમાં થાય. એ કે ભાઈ એવું હોય છે બધું એમ. તેનું કેમ હોય? મેં કીધું વાત સાચી તમારી, સ્પીડમાં થાય. તો મેં કીધું તમે દવાખાને જાઓ તો જે રીતે એની દવા થતી હોય એમ વ્યવસ્થિત કોઈ દવાનું રિએક્શન ન આવે, કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય, એમ તમને જે ડૉક્ટર દવા દે એ સારી કે સ્ટીરોઇડ નાખીને તમને તાત્કાલિક બેઠા કરી દે એ સારું? તો કે આમ સિસ્ટમેટિક આપે એ જ સારું. તો મેં કીધું બીજા જંતર મંતરથી થાય ને એ સ્ટીરોઇડના ઇન્જેક્શન જેવું હોય, ગમે એવો રોગ હોય ને તાત્કાલિક મટી જાય, પણ એની સાઈડ ઇફેક્ટ તો પછી જ્યારે ભોગવવાની થાય ત્યારે થાકી જાય. એમ સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા જે કામ થાય ને એ એટલું સરસ થાય, આપણા આત્યંતિક કલ્યાણ સુધીનું કામ થાય. આ લોકનું તો થાય પણ એ રીતે થાય કે આપણું પરલોકનું કામ ન બગડે. બરાબર ને? એક ગામમાં એક ડૉક્ટર હતા, જેને રોગ હોય ને, ચામડીનો રોગ હોય, હાર હોય, તાવ હોય, ગમે એ હોય, લાલ પીળી એવી 4-5 ગોળી રાખે, બધી સ્ટીરોઇડની. સમજાણું? કોઈને એક ગોળી ન વટે તો 2 આપે, 2 થી ન વટે તો 3-4 આપી દે, તરત સારું. એટલે આખા પરગણામાં એની પ્રસિદ્ધિ. એ ડૉક્ટરની દવા લ્યો એટલે તરત સારું થઈ જાય. પણ પછી સાઈડ ઇફેક્ટમાં કેટલાય રોગ થાય એ કોને ખબર હોય? એમ ભગવાનનું ભજન છે ને એ નિર્ગુણ છે. જેમ જેમ જીવ ભજન કરે ને એમ શુદ્ધ થાય, અને શુદ્ધ થયેલો જીવ હોય ને એ જે ડિસિઝન લે એ બધા સાચા લેવાય, અને એના જીવનમાં હવે પછી ભવિષ્યમાં દુઃખ ન આવે, અને આવે તો એને કેમ હેન્ડલ કરવા એ એને સદબુદ્ધિ ભગવાન આપે. હવે આપણે કથામાં પ્રવેશ કરશું. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને ગાદી ઉપર પટ્ટાભિષેક કરીને ટૂંક સમયમાં સ્વધામ ગમન થયા. ત્યારબાદ શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીના સત્સંગને નવપલ્લવિત રાખવા માટે બધે વિચરણ કરતા હતા. એમ વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ એકવાર કચ્છ દેશમાં પધાર્યા. ત્યારનું એક સરસ ચરિત્ર છે. પહેલા વહેલા પ્રભુજી પધાર્યા, સૌ જનોને હર્ષ વધાર્યા, સ્વામી સમાનું સંભારી સુખ, વાદ્યું ગુરુ વિયોગનું દુઃખ. એ વખતે રામાનંદ સ્વામી ધામમાં ગયા, એના બધા શિષ્યોને એનું બહુ દુઃખ હતું. તો શ્રીજી મહારાજ સાંત્વના આપવા માટે ગામો ગામ વિચરીને રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા એ બધાને સુખ આપતા હતા. સ્નેહ ભરાણો સહુના નેણે, એવા સમે વાલપના વેણે, વાલે કરી અલૌકિક વાત, મહાસુખમાં વિતાવી રાત. મહારાજ કચ્છમાં બધા ભક્તોને સુખ આપતા આપતા રોકાણા, ઘણી બધી લીલાઓ કરી. અને એ વખતે શ્રીજી મહારાજ તીવ્ર વૈરાગ ધારણ કરીને રહેતા હતા. ગાદીના વારસદાર રાજાધિરાજ પણ વર્તતા હતા, પણ મનુષ્ય લીલા કરતા હતા ને તો જમવાનું બહુ વિચિત્ર જમતા હતા. કેવું? તો મહારાજ મરચાનો ગોળો કરે, ઓલા તીખા મરચા નથી આવતા, એ તીખા મરચાનો ગોળો કરે, અને એ ગોળો અને રોટલો જમે. કે જે એક ચમચી કોઈ ખાય ને તો એ નાવન થઈ જાય, જાડા થઈ જાય. તો શ્રીજી મહારાજ માનકુવામાં નાથા સુતાને ઘેર હતા, અને
સવારે ખાલી જમે. અને સવારમાં શું જમે? અડધા શેર મરચાનો એક લાડવો, તીખા મરચા હોય ને એનો એક લાડવો, એક લાડવો અને એક રોટલો રોજ જમે. એકવાર મારા જમવા બેઠા હતા, એ વખતે દંડાવે દેશના રજપૂત ડુંગરજી ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા કચ્છમાં. અને દંડવટ કરીને આમ શાક પકડીને મહારાજના દર્શન કરતા હતા. મહારાજ લાડવા જેવું કંઈક જમતા હતા. ડુંગરજી થોડાક છે ને આમ પ્રસાદના રસિયા હતા, સમજાણું? એટલે એને એમ થયું કે મારા લાડવો સરસ જમે છે, કે મહારાજ આ ભગતને કંઈક પ્રસાદી આપો. મહારાજ કે મારી પ્રસાદી લીધા જેવી નથી. કે ના ના મહારાજ, ભગવાનનો પ્રસાદ આ ભક્તને ક્યાંથી? એમ કરીને બહુ આગ્રહ કરીને પ્રસાદ માંગ્યો. હવે લાડવો છે ને લાલ ચોળ હશે એટલે દેખાવમાં આમ લાગ્યું કે આ કંઈક નવી વાનગી લાગે છે. મહારાજ કે વાંધો નહીં આવે ને? કે ના ના મહારાજ આપો. પછી મહારાજે દીધો એટલે પ્રેમથી એને લીધો અને એને તો સીધો બુકડો માર્યો, જેવું બટકું પહેર્યું. એટલું બધું તીખું લાગ્યું, એટલું બધું તીખું લાગ્યું. આમાં એવું લખ્યું છે, દેહની શાન ભાન ન રહી. એટલું બધું તીખું લાગ્યું, બેભાન જેવા થઈ ગયા. એક કોળિયો પેટમાં ગયો અને લાઈ લાગી, બહુ મોટું બળ્યું. નાકમાંથી આખા ચહેરા ઉપર માથે બધા પરસેવાના ટીપા 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 અને હાફવા મળ્યા. બહુ તીખું લાગ્યું. પછી મહારાજ કે થીનું ઘી લાવો, થીનું ઘી, નગર આનો જીવ જાય. પછી થીનું ઘી લાવ્યા, એમાં સાકર મેળવીને પછી મહારાજે ઘી ખવડાવ્યું. પછી 20-25 મિનિટ થઈ ને પછી રાહત થઈ. પછી કે મહારાજ આ પ્રસાદી બહુ ભારે. મહારાજ આ પ્રસાદી તો બહુ ભારે. પછી મહારાજ કહ્યું ચિંતા કરો માં. પછી દૂધ દહીં રોટલો ને એવું થોડુંક જમાડ્યું, પછી થોડીક રાહત થઈ. આવી બધી મહારાજ ત્યારે લીલા કરતા હતા અને સારા ભોજન નહોતા જમતા. આ બધી લીલા કરી. બીજે દિવસે ભુજના લાધીભાઈ કરીને રામાનંદ સ્વામી વખતના જૂના સત્સંગી, એ સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા. હવે એ રામાનંદ સ્વામીના ચેલી એટલે સહજાનંદ સ્વામી એને શું થાય? ગુરુભાઈ. ગુરુભાઈ થાય ને. એટલે આવ્યા કે હું છું મોટી ને તમે છો નાના, નાના ભાઈ તરીકે મેં માન્યા. હું કીધું હું તમારી મોટી બેન અને તમે મારા નાના ભાઈ, મેં તમને ભાઈ માન્યા. માટે સાંભળજો નાના ભાઈ, પહેલા વહેલા આવ્યા તમે આઈ. તમે કચ્છ દેશમાં પહેલી વહેલી વાર આવ્યા છો એટલે આ બધા મરચાના ગોળા ફોળા તમારે હવે ખવાય નહીં. એવું મોટી બેનના આંગણે આવી, તમે થાળ જમો હેત લાવી. હું તમારી મોટી બેન, મારા ઘરે આવો અને થાળ જમો. કહો હોય જે તમને વાલું, મોઢે માગો તે જમવાલું. બસ તમારું મેનુ લખાવો, તમને શું ગમે છે એ તમને જમાડું. એવું કીધું ને ત્યારે મહારાજ દાંત કાઢવા માંડ્યા. મહારાજ કે મોટી બેન, મહારાજ એવા ને તમે જે સંબંધ બાંધો ને એ પ્રમાણે તમારે ચલાવો. કે મોટી બેન અમે તો હમણાં બહુ સારું સારું જમતા નથી, આમ કામ કરજો ને એક મોટો મરચાનો ગોળો અને રોટલો એવું કરજો. રોટલો બાજરાનો બનાવો, લાલ મરચા ઝીણા વટાવો. મને લાગે છે બહુ વાલો, લાધીબા કહે નહીં આલો. લાધીબા કે એ નહીં આપું, કે હું તમારી મોટી બેન છું, હું જે બનાવું તમારે ખાઈ લેવાનું. કે પેલો વહેલો મારો ભાઈ આવ્યો અને આવું બધું ખવડાવવાનું હોય, હારા મારું બનાવીશ. પછી તો એમણે સારી સારી બધી રસોઈ બનાવી અને શ્રીજી મહારાજને આમંત્રણ આપ્યું. એટલે મહારાજ એના ઘરે ગયા. એટલે મહારાજ એવા ને જઈને તરત માગ્યું મરચું રોટલો આજ. રોટલો ને મરચું માગ્યું. લાધીબાઈ ને થયું મારા ઘરે મારો ભાઈ આવ્યો, મારે રોટલો ને મરચું ખવડાવવાનું, એમાં મારી લાજ જાય.
પછી તો કાંઈ બોલ્યા નહીં. એ કે તમે બેસો, હમણાં બધું લાવું. પ્રેમે કરીને ઢોલિયો સરસ બિછાવી દીધો, મહારાજ માટે એક પાટલો દીધો. મહારાજ પાટલા ઉપર બેઠા અને સરસ મજાનો થાળ મૂક્યો. હવે એ વખતે છે ને શ્રીજી મહારાજને એવું પ્રકરણ ચાલતું હતું કે રોટલો અને મરચાનો ગોળો જ જમવો. પણ લાધીભાઈ ભગત એવા હારા અને ભગવાનમાં પ્રેમ બહુ. એટલે પછી ભગવાન કહે કે હવે જમાડવા પડશે, ઠાકોર જમાડવા પડશે, બેનનો ભાવ બહુ છે. પછી મહારાજે પોતાનું જે નિયમ હતું સાઈડ પર મૂક્યું. સમજાણું? ભગવાન જ્યારે એના ભક્તના હૃદયમાં પ્રેમ જોવે ને એટલે પોતાનું બધું મૂકી દેવ, એવા ભગવાન છે. અને ગમે એવા સારા સારા પકવાન હોય, પણ જો ભગવાનને એમ થાય ને કે આને કાંઈ ભાવ નથી, તો ભગવાન એ પકવાન આરોગે નહીં. એકવાર શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો અને કૌરવો વચ્ચે વિષ્ટિ કરાવવા માટે, એટલે કે સંધિ કરાવવા માટે હસ્તિનાપુર ગયા હતા. હસ્તિનાપુર ગયા એટલે દુર્યોધને બહુ જોરદાર સ્વાગત કર્યું કે દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં આવ્યા એટલે જેવું તેવું સ્વાગત તો ન ચાલે, જોરદાર સ્વાગત કર્યું. પછી સ્વાગત કરીને એણે શ્રી કૃષ્ણ પરમાત્માને વિનંતી કરી કે તમારા માટે બધા સારામાં સારા 64 પ્રકારના પકવાનો બનાવ્યા છે, માટે તમારે મારા રાજમહેલમાં જમવા માટે પધારો. પછી ભગવાન કહે કે ના, હું નહીં આવું. તો કે કેમ? પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે કે જમવા માટેના 3 કારણ હોય. પહેલું ભૂખ, બીજું ભય અને ત્રીજો પ્રેમ. એ કે હું તો પરમાત્મા છું, મને ક્યારે ભૂખ લાગતી નથી, સમજાણું? અને કંઈક ખાધા વગર મને કાંઈ થઈ જતું નથી, એટલે ભૂખને લઈને તો હું તારા ઘરે ખાવા નહીં આવું. પછી ભય, તો કે કાળનો કાળ તો હું છું, મને કોનો ભય? અને મને તારોય ભય નથી, એટલે તારે ત્યાં જમવા નહીં આવું. અને ત્રીજું કારણ પ્રેમ, કે પ્રેમ એવી વસ્તુ છે કે એને જ્યાં હું ભાળું ને ત્યાં હું ઝૂકી જાઉં છું. તો મારે તારા ઘરે આવીને જમવું પડે ને એવો પ્રેમે તારામાં નથી, એટલે હું તારા ઘરે નહીં આવું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળ્યા અને વિદુરજીના ઘરે ગયા. વિદુરજીના ધર્મપત્ની એવા પ્રેમ વિના હતા ને, તો શું દેવું શું ન દેવું કઈ ખબર ન પડી. ભગવાને જઈને કીધું બહુ ભૂખ લાગી છે, લાવો જલ્દી. તો દોડીને ગયા, ઘરમાં કેળું હતું. પ્રેમ વિભોર, એવા ભાવ વિભોર થઈ ગયા, કેળાની છાલ કાઢીને ઓલો ગર્ભ ફેંકી દીધો અને છાલ ભગવાનને આપી. ભગવાન છાલ ખાઈ ગયા. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી ખાઈ વિદુર ઘર જાય. આવા ભગવાન છે. એટલે જ્યારે લાધીભાઈનો પ્રેમ જોયો ને ત્યારે ભગવાન જોતા રહી ગયા. ઓ બેનનો પ્રેમ બહુ છે. પકવાન તણો નહીં પાર, બાઈ પીરસે છે કરી પ્યાર, ધીરે ધીરે જમો મારા વીર, તમે ન શરમાશો લગીર. શ્રીજી મહારાજે વચનાવતના પરથારામાં કીધો કે પ્રેમ હોય ને એ પીરસવામાં દેખાય, જાણો? એટલે શ્રીજી મહારાજ કઈ રીતે પીરસતા? આદરપૂર્વક. જોજો, તમે કોઈના ઘરે જાઓ ને, વાનગીમાં કાંઈ ન હોય, પણ જો એ માણસનો પ્રેમ હોય ને તો તમે ના જ ન પાડી શકો. અને કોઈકના ઘરે હારા મારી બધી રસોઈ હોય, પણ જો એના ઘરના સભ્યોમાં તમને એની આંખમાં પ્રેમ ન દેખાય ને તો તમને ત્યાં જમવું ન ગમે. તમે કાંઈક બાનું કાઢી લો કે મારે ફોન આવ્યો તો, મારે જવું પડે એમ છે, એમ કરીને વૈયા જાઓ. સમજાણું? એટલે પીરસવામાં પ્રેમ દેખાય. તમે કોઈના ઘરે જાઓ તો ખબર પડી જાય આ વ્યક્તિને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, પડી જાય ને.
મોટી બહેન ના સમ છે તને, એવું બાઈ બોલ્યા શુદ્ધ મને. ભગવાને તુકારે કીધું, મોટી બેન ના સમ છે, જમી લેજે ભાઈ. નાના ભાઈ જાણીએ તલાવે, વારે વારે તુકારે બોલાવે. તને ભાવે તે માગીને લેજે, મારું ખારું મોળું તીખું મને કહેજે. પાસે બેસીને પંખો હલાવે, નાનો ભાઈ કહીને બોલાવે. કેવા ભાગશાળી હશે બોલો. ભગવાનને ભાઈ ભાઈ કરે, નાનો ભાઈ તુકારે બોલાવીને પંખો નાખતા નાખતા મહારાજને જમાડે. આવો પ્રેમ જોયો ને, નિસ્વાર્થ પ્રેમ. એટલે ભગવાન બંધાઈ ગયા. ભગવાન એક જ દોરીથી બંધાય. કઈ દોરીથી? પ્રેમ દોરીથી. એનું હેત અલૌકિક ભાળ્યું, પ્રભુએ તેના સામુ નિહાળ્યું. થઈ સદ્ય સમાધિ તે વારે, મેલ્યા અક્ષરધામ મોજારે. ભગવાન રાજી થઈ ગયા, કૃપા દ્રષ્ટિ કરી, તરત સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા. દિવ્ય તેજોમય અક્ષરધામમાં દીઠા દિવ્ય સિંહાસને નાથ, કોટી મુક્તો ઉભા જોડી હાથ. રામાનંદ સ્વામી સ્નેહ માહી, ડોળે પંખેથી પવન ત્યાંય. અહીંયા ઈ પંખો નાખતા હતા. અને અક્ષરધામમાં કોણ પંખો નાખતું હતું? રામાનંદ સ્વામી. બોલો. પછી રામાનંદ સ્વામી એને ભાળી ગયા. એટલે રામાનંદ સ્વામી પગે લાગ્યા. ત્યારે રામાનંદ સ્વામી કે સ્વામીએ વાદીબાને બોલાવી, વાત વિવેકની સમજાવી. પછી રામાનંદ સ્વામી બોલ્યા ને, બહુ સરસ બોલ્યા. તારે ઘેર જમે છે જે આજ, એ છે સર્વોપરી મહારાજ. તારે ઘેર જમે છે જે આજ, એ છે સર્વોપરી મહારાજ. સર્વે અવતાર અવતારી, સર્વે અવતાર અવતારી. સ્વામી નારાયણ સુખકારી. સ્વામિનારાયણ સુખકારી. મારા જેવા છે અસંખ્ય આઈ, મારા જેવા છે અસંખ્ય આઈ. તેને કેમ કહે છે તું ભાઈ. તેને કેમ કહે છે તું ભાઈ. રામાનંદ સ્વામી ટપકો દીધો, આ તો સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ ભગવાન પોતે છે. અને અમે બધા એના આવા જો અસંખ્ય એના દાસ છે, મોટા મોટા ઈશ્વરો. તો તું એને ભાઈ કે તુકારે બોલાવે છે કે એમ કરીને રામાનંદ સ્વામી ક્યાં ટપકો દીધો? અક્ષરધામમાં સમાધિમાં ગયા હતા, ન્યા ટપકો દીધો. મોટી બહેન નો ગુમાન લાવી, નામ લે છે તુકારે બોલાવી. રામાનંદ સ્વામી ઠપકો આપે દીધો. સ્વામીએ ઠપકો એને આપી, સંદેશ વળાવી તેને. અક્ષરધામમાંથી પાછા મોકલ્યા ને કીધું કે સુંદરજીભાઈને, ગંગારામ મલને, એ બધા ત્યાંના ભક્તો, કચ્છના, ભુજના, એ બધા ભક્તોને, બધા સત્સંગીઓને કહેજો કે આ સહજાનંદ સ્વામી છે એ સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને મારી જેવા બધા એની સેવામાં છે, એમ જેને કહેજો. તેના તમે સમાચાર દેજો અને માફી માગીને એનું શરણું લેજો, એવું રામાનંદ સ્વામી કીધું. એટલે બાઈને તો બહુ ખુશી થઈ ગઈ, કેમ કે એને મહારાજમાં પ્રેમ હતો પણ મહિમા જોઈ એવો સમજાણો નહોતો. આપણને આપણા સંબંધી હોય ને એમાં પ્રેમ હોય પણ ઘણી વખત મહિમા ન હોય. નરેન્દ્ર મોદીનો મહિમા હોય પણ એમાં પ્રેમ ન હોય. નરેન્દ્ર મોદી ધામમાં જાય તો આપણને દુઃખ ન થાય. શું કામ? પ્રેમ નથી. પણ મહિમા હોય કે તો દેશનો વડો કહેવાય.
એમ પ્રેમ હતો પણ મહિમા નહોતો. અને ભક્તિ કોને કહેવાય? શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું, મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો માધવે. મહાત્મા જ્ઞાને યુક્ત ભગવાનમાં સ્નેહ, એનું નામ ભક્તિ. એટલે પ્રેમ હતો, શું ઘટતો હતો? મહિમા. એટલે શ્રીજી મહારાજે સમાધિ કરાવીને શું કરાવ્યો? એટલે મહાત્મ્ય સહિત ભગવાનમાં પ્રેમ થાય એટલે શું થાય? ભક્તિ. એટલે ભક્તિ પ્રગટે એટલે ભગવાને આ ચરિત્ર કર્યું. એટલે લાધીભાઈ તો ખુશ થઈ ગયા. વાદ્યો બાઈ ને હર્ષય અપાર, ત્યાં તો આવ્યા સમાધિથી બાર. આંખે વહે આંસુડાની ધાર, કરે વંદન વારંવાર. પેલાય જોતા હતા અને હવે જોવે. ફરક પડી જાય ને. કોઈક સામાન્ય માણસ અહીંયા સભામાં આમ ત્યાંથી આમ ચાલતા ચાલતા અહીંયા બેસી ગયા સભામાં, કોઈને કઈ ખબર ન હોય, અને પછી કોઈક એમ કે આ તો બિલ ગેટ્સ છે, એટલે તરત બધા થાય ને, કોણ છે? હા, પેલા બધા જોયો જ તો, પણ અત્યારે જોયો એટલે શું થઈ ગયો? મહિમા થયો. એટલે જોવાની દ્રષ્ટિ બદલી જાય. એમ જે દિવસે આપણને ભગવાનનો જેમ જેમ મહિમા સમજાય ને, પછી ભગવાનના દર્શન કરવાની દ્રષ્ટિ બદલાઈ જાય. ભગવાનનું નામ લેવામાં જે આપણને થોડો કંટાળો ચડતો હોય ને, એ કંટાળો આવ્યો જાય ને, રસ આવવા મળે. એમ બધો ફેરફાર થઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મહિમા સમજવા જેવી તો કોઈ મોટી વાત નથી. જેટલો ભગવાનનો મહિમા સમજાય એટલું બધું પાકું થાય. એટલે મોટા સંતો એવું કહેતા કે જેનો મહિમા મજબૂત એનો ધર્મ મજબૂત, જેનો મહિમા મજબૂત એની ભક્તિ મજબૂત, જાણો. અને જેનો મહિમા ઢીલો એનો વૈરાગ ઢીલો, ધર્મ ઢીલો, બધું ઢીલું. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને મહાભારતના યુદ્ધ વખતે જ્યારે એ નર્વસ થઈ ગયા કે હવે મારે યુદ્ધ નથી કરવું એમ, અને રથ ઉપર બેસી ગયા, એટલે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં બધું સમજાવવા માંડ્યા. પહેલા બધું સમજાવ્યું ને, થોડુંક સમજાવે એટલે એક તર્ક કરે, વળી થોડુંક સમજાવે તો બીજો તર્ક કરે, એ સમાધાન કરે તો પાછું કંઈક લાવે. પછી ભગવાનને થયું કે મારી યારે પ્રેમ છે, પણ જેમ છે મારો મહિમા સમજાણો નથી ને, એટલે મારી વાત મનાતી નથી. પછી ભગવાને શું કર્યું? વિશ્વરૂપ દેખાડ્યું. એવો વિશ્વરૂપ દેખાડ્યો ને, આંખો ફાટી ગઈ. અને પછી કીધું કે હે ભગવાન, તમારું સૌમ્ય રૂપ મને દેખાડો, આ મારાથી જીરવાતું નથી. તમે તો કેવા છો, હું તો તમને મિત્ર માનતો હતો, સખા કહેતો હતો, તમને તુકારે કહેતો હતો, એ બધો મારો અપરાધ માફ કરો. એ બધી સ્તુતિ ગીતામાં આવે. પછી મહિમા થઈ ગયો. મહિમા થઈ ગયો એટલે તરત શું કીધું ખબર? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. હે ભગવાન, હવે બધો મારો મોહ નષ્ટ થઈ ગયો, બધું જે સમજવાનું હતું બધું મારે સમજાઈ ગયો, મારી બુદ્ધિ સ્થિર થઈ છે, હવે તમે કહેશો ને એમ કરીશ. ક્યારે કીધું? મહિમા થયો ત્યારે. એમ કાંઈક જો ભગવાન કૃપા કરે ને, ઝટકો મારી દે ને આપણને, મહિમા ચડી જાય, પછી કાંઈ ખામી રહે નહીં. લાધીભાઈ ખુશ થઈ ગયા. પછી ભગવાન પાસે માફી માંગવા માંડ્યા. મુને ક્ષમા આપો સુખદાયી, ભાઈ કીધા ભોળપણ માઈ, એવું સુણી બોલ્યા સુખકારી, તમે છો મોટી બહેન અમારી. તમે લાખ વાર મારા મોટા બેન મોટા બેન મોટા બેન. એટલે લાધીભાઈ ના 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 મહારાજ, એમ ન કહો, એમ ન કહો. એમ પછી મહારાજે થોડોક હાસ્ય વિનોદ કર્યો. પછી મહારાજ કે તમને જે સમજાણો એ વાત બરાબર, પણ તમે મને ભાઈ નહીં કહો ને તો હું જમીશ નહીં. એક વાર કહો નાના ભાઈ, તો જ જમું તમારી મીઠાઈ. નાનો ભાઈ કયો મને તો જ જમીશું. ત્યારે બાઈએ કર્યું રુદન, તેને શું કરું હું વર્ણન. લેખક કે પછી તો ભાઈ રોવા માંડ્યા, તમને હવે ભાઈ કેમ કે તમે ભગવાન. પછી લાધીબાએ સહુ પાસ કરી સ્વામીની વાત પ્રકાશ. રામાનંદ સ્વામી પછી જે સમાધિમાં કીધું હતું ને એ બધાને કીધું. બધાને એ સાંભળીને બહુ આનંદ થયો.
ભગવાનનો મહિમા સમજાણો. એટલે મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનમાં પ્રેમ થયો, ભક્તિ જામી. પછી ભગવાનને એમ થયું કે લાધીબાઈની હવે પરીક્ષા કરવા જેવું છે. સમજાણો? તમે જેમ જેમ ભગવાનની નજીક જાઓ ને એમ ભગવાન થોડીક પરીક્ષા લે. પરીક્ષા લઈને પછી એ નહીં પાછા પાસ કરે અને ધીરે ધીરે આગળ લઈ જાય. પણ પરીક્ષા તો ભગવાન લે. જો એ લાધીબાઈની વાત શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં કરી છે. હું તમને વાંચી સંભળાવું. શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ? કેવો નિશ્ચય? મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય હોય એના કેવા લક્ષણ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાની સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, એકવાર ભગવાનને અને સંતને એવા જાણ્યા હોય તો એના અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. મહારાજ પોતાના પ્રગટ જે ભક્તો હતા ને એના ગુણાનુવાદ કરતા. એનું આખું લિસ્ટ ભગવાન બોલ્યા હતા, એના બધા ડિટેલથી આખ્યાનો, એનું લિસ્ટ વચનામૃતમાં લખાણું. ગામ ડડુસર વાળા રજપૂત ગલુજી તથા ધરમપુર વાળા કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવુભાઈ તથા લાડુભાઈ તથા મોટારામભાઈ તથા દાદો ખાચર તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ. આ લાધીબાઈને મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં યાદ કર્યા. એની શું મહારાજે પરીક્ષા લીધી એ વાત આવે છે. મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં લાધીબાઈ આવ્યા. મહારાજે પહેલા બધી મહિમાની વાત કરી અને હજી તાજી તાજી સમાધિ થયેલી અક્ષરધામમાં રામાનંદ સ્વામીએ જે બધી વાત કરી હતી એ લાધીબાઈ સભામાં કરેલી. એટલે સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે લાધીભાઈ તમે અમને શું જાણો છો? કે પ્રભુ તમે તો અક્ષરધામના ધણી પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન છો. કે એવું? તો તમે મને ભગવાન જાણો છો? તો કે હા પ્રભુ. તો કે તમે મારા માટે શું કરી શકો? તો કે પ્રભુ તમારા માટે તમે કયો એ કરું. પછી મહારાજ કે સોહાગણ સજો શણગાર આંજો આંજણ આંખ મોજાર ભરી ભડના નાકેથી પાણી અમ પાસે આવો હર્ષાણી. હવે સમજવાની વાત એ છે, લાધીબાઈ વિધવા હતા અને બ્રાહ્મણ હતા. એ જમાનામાં કોઈ વિધવા બ્રાહ્મણ હોય એ 16 શણગાર સજીને જ્યાં બધા માણસો કામકાજ કરતા હોય ત્યાં જઈને પાણી ભરવા જાય, બંગડી નાન તે બધું પહેરેલું હોય, સમાજમાં કેવું લાગે? આવી ભગવાને આજ્ઞા કરી. એ જમાનામાં તમે કલ્પના કરો કેવું લાગે? કઠણ પડે ને. સુહાગણ સજો શણગાર આંજો આંજણ આંખ મોજાર ભરી ભડના નાકેથી પાણી અમ પાસે આવો હર્ષાણી. ત્યાં ભડનું નાકું હશે તળાવ ના કાંઠે બધા હોય ને, આ ફલાણાનો આરો, આ ફલાણાનો આરો, તો કે ભડના નાકેથી પાણી ભરીને આવવાનું તમારે. સોણી લોકની મેલી છે લાજ. કોણે? લાધીભાઈ. સોણી લોકની મેલી છે લાજ પહેર્યા સર્વ સોહાગણ સાજ. વિધવા બ્રાહ્મણીએ 16 શણગાર ધારણ કર્યા. કર્યો કુમકુમ ચાંદલો બાલ કરી કેસર આડ વિશાળ ચોડ્યા ચોખલિયા તે હમાય નાકે નથ ને જાંજરી પાય પહેર્યો હાથમાં હરીનો ચૂડો કેડે કંદોરો કૂચીનો ગૂડો. પહેરે ને ડોશી ઓલો ચાવીનો જુડો, ભલે ને કોઈ ચાવી લાગતી ન હોય પણ પહેરે તેમ લાગે કે છે મારું ઘરમાં હાલે છે. લીધું તાંબાનું બેડલું માથે ચાલ્યા સૌ સૈયરની સાથે.
અને સુરવીર કેવા છો, મુખે ગાતા પ્રભુજીના ગીત, ચાલ્યા ભર બજારે એ રીત. બોલો કેટલું કઠણ કહેવાય. નીકળ્યા ગયા તળાવે ભડના આરે, પાણી ભરીને વળ્યા બજારે. ભડના નાખેથી પાણી ભરીને ભર બજારેથી પાછા નીકળ્યા. વાત પ્રસરી પુર મોજાર, સૌ જોવા મળ્યા નર નારે. આંબળો આંબળો બધા હોય ને ગામમાં, તો બધા ખુસફુસ 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 કરવા મળ્યા હોય ને. દરેક સોસાયટીમાં હોય, દરેક કુટુંબમાં હોય, દરેક ગ્રુપમાં હોય, કાંઈ પણ બને એટલે ખુસફુસ 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 કરનારા હોય ને, કબૂતર જેવા માણસો ન હોય. બધા ભેગા થઈ ગયા અને તરત વાત ફેલાણી. સૌથી સ્પીડમાં ફેલાનારી એક વસ્તુ કઈ? અફવા. અફવા સાચી ખોટી જે હોય જવા દેવાનું. નિંદા કરી પૂછે નરવામ, અરે આ શું કર્યું તમે કામ? શું કર્યું તમે? આ કેનું ઘર માંડ્યો તમે બાઈ? હે લાદીભાઈ, કોનું ઘર માંડ્યું? નથી લાજ શરમ શું કાંઈ? કઈ ધરમ ભરમ છે કે નહીં? આવું કરવાનું. બુડી મરો શું દેખાડો મુખ, કરે હાસી હરી ના વિમુખ. પ્રતિ ઉત્તર દે લાદીબાય, નથી અવળું કર્યું મેં કાંઈ. લાદીબાઈ ખખડીને જવાબ દીધો, ભાઈ મેં કાંઈ ખોટું કર્યું નથી, કાંઈ ખોટું કામ નથી કર્યું. પછી જે બોલે છે ને, સ્વામિનારાયણ મારો વર, તેનું આજે માંડ્યું છે મેં ઘર. સ્વામિનારાયણ મારો વર, તેનું આજે માંડ્યું છે મેં ઘર. કોનું ઘર માંડ્યું? સ્વામિનારાયણ. નિધડક થઈ કહે આમ, નિધડક થઈ કહે આમ, આવી કર્યા પ્રભુને પ્રણામ. આવી કર્યા પ્રભુને પ્રણામ. આવો જવાબ દઈ દીધો કે સ્વામિનારાયણ નું ઘર માંડ્યું છે, જે કરવું હોય કરી લ્યો. એમ નિધડક થઈને બધાને કહેતા આવ્યા, કોઈથી દબાણા નહીં. મહારાજને પ્રણામ કર્યા. બેડું મૂકી બેઠા પ્રભુ પાસ, જોઈ રાજી થયા અવિનાશ. જોઈ નિંદા કરે નરનારી, લાધી બાને આનંદ અપારી. સમજાણું? ભગવાનને અંતરમાં આનંદ છે કે મારી પરીક્ષામાં પાસ થયા. પછી તો ભગવાન જે સુખ આપવાના હોય એ ભગત અને ભગવાન વચ્ચેની ખબર હોય. અને લોકો જે આમ તેમ બધું મળવાના હોય, એમાં કામ ભગવાનના ભગતનું બહુ મોટું થઈ જાય. ખબર છે તમને? તમારી કોઈ ટીકા નિંદા કરે ને ખોટી, તમે કાંઈક કર્યું હોય ને કરે ઠીક છે, પણ તમે એવું કાંઈ ન કર્યું હોય કે તમે જે કર્યું હોય એનાથી વધારીને જે લોકો તમે ટીકા નિંદા કરે ને, કોઈ દિવસ મૂંઝાવાનું નહીં. એમાં મોટો બેનિફિટ શું ખબર છે? કે આપણા પ્રારબ્ધ કર્મ તો કંઈક હોય જ, જેને લઈને આપણે કંઈક સુખ દુઃખ આવતા હોય ને, ક્યારેક માંદા પડતા હોય, ખોટ જતી હોય, દુઃખ આવતું હોય, તો જે ટીકા નિંદા કરનારા હોય ને, એ જેટલી આપણી ખોટી ટીકા નિંદા કરે ને, તો એ આપણું પ્રારબ્ધ બળે. અને એ છે ને ટીકા નિંદા કરનારાને વળગે. કોને વળગે? નિંદા કરનાર. આ શાસ્ત્રીય વાત છે. એટલે કોઈ ટીકા નિંદા કરે ને તો ખુશ થવું. એટલે તુલસીદાસની કે નિંદા કરતલ મત મરો, મરો ઘર કા સૂત, બિન સાબુ પાપ ધુએ, મરીને સર્જાય ભૂત. જાણો? કોઈક નિંદા કરતો હોય ને તો ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન, આને છે ને લાંબુ જીવાડજો. શું કામ? મફતમાં મારા પાપ એક પાપ ધોવાવાળા જોઈએ ને, એક એને ફ્રેન્ચાઇઝ આપી દે, તારે આ ધંધો કર્યા કરવાનો. એમ લાદીભાઈ મુંજાણા નહીં. ભગવાન બહુ રાજી થયા. અને ક્યારે પણ અફવાઓ કે કોઈ પણ એવી નેગેટિવ વાત આવે ને,
ત્યારે એમાં હાયા નહીં કરવાની, એને પાપ લાગે, એનું કર્મ બંધાય. જાણો, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને એક આજ્ઞા કરી છે કે કોઈના ઉપર મિથ્યારોપણ ન કરવું. અતુલભાઈ, શું આજ્ઞા કરી છે? કોઈના ઉપર મિથ્યારોપણ ન કરવું. આપણને ન ખબર હોય ને તો ચૂપ રહેવાય, અને ખબર હોય ને તોય ઉલ્લી ન પડે. કેમ કે ક્યારેક આપણે નજરે જોયેલું હોય ને એ ખોટું પડે, ક્યારેક કાને સાંભળેલું હોય ખોટું પડે. એટલે ક્યારેય ધંધો કરવા જવાય નહીં. એ કરીને કામ શું છે? સોક્રેટિસની એક વાત બહુ મસ્ત આવે. સોક્રેટિસ પાસે એક માણસ આવ્યો. માણસ આવીને કે ઓલા તમારા એક મિત્ર છે ને, બહુ તમારી હારે હોય, બધે ફરતા હોય છે ને, તમારી સાથે હોય ને, તમારા બહુ આમ વખાણ કરતા હોય છે ને, એ કોણ? કે ઓલા ભાઈ. ઠીક ઠીક. તો કે ઈ તમારા વિશે છે ને આવું બોલતા હતા. એટલે તરત જ સોક્રેટિસે કીધું, ખમ, થોડીક વાર ખમો. મેં છે ને એક નિયમ રાખ્યો છે. સોક્રેટિસ કહે છે કે મેં એક નિયમ રાખ્યો છે કે આવી કોઈ પણ વાત આવે ને, કોઈની નેગેટિવ વાત આવે એટલે હું એને 3 ફિલ્ટર મારું છું. કેટલા ફિલ્ટર? 3. એમાં કે પહેલું ફિલ્ટર છે સચ્ચાઈનું. પહેલું ફિલ્ટર કયું? બોલવું પડશે તમારે. કયું ફિલ્ટર? હા, આમાં સચ્ચાઈ કેટલી? તો કે તમે મને કહો છો એ તમે નજરે જોયેલી સાંભળેલી વાત છે? તો કે નહીં, એ વાત છે ને મારી પાસે આવી છે. તો કે તો એ સાચી તો ન કહેવાય ને, તમારો અંદાજ હોઈ શકે, કલ્પના હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. એટલે આમ સચ્ચાઈ નથી. એટલે આ પહેલા ફિલ્ટરમાંથી આ તમારી વાત કેન્સલ. તો કે હવે બીજું ફિલ્ટર તમારે ક્રોસ કરવું પડશે. તો કે બીજું ફિલ્ટર કયું? અચ્છાઈ. બીજું ફિલ્ટર કયું? અચ્છાઈ. કે આમાં મારા મિત્રની જે વાત છે એમાં મારા માટે કઈ સારું છે કે સારું બોલે છે મારા માટે, કે શું છે? આમ મારા માટે કામની એમાં સારી વાત છે કે નબળી વાત છે ટૂંકમાં એમ? તો કે આમ તો નબળી વાત છે, પણ તમારે જાણવા જેવી છે. કે નબળી વાત છે પણ તમારે જાણવા જેવી છે. તો કે નબળી વાત છે તો આ મારા ફિલ્ટરમાં નહીં હાલે. એટલે એક સચ્ચાઈમાં વાત ગઈ, એક ગઈ અચ્છાઈમાં. 2 ફિલ્ટરમાં એ વાત ન હાલી. પછી કે ત્રીજું ફિલ્ટર છે એ છે ઉપયોગિતા. કે તમે જે મને વાત કરવાનો છે મારે આમ ખરેખર કંઈ કામની છે, આમ મને ફાયદો કરે એવી છે કંઈ? તો એમ નહીં, પણ આમ જાણી રાખો તો કામ લાગે ને. એવું નહીં, મારા કામની વાત છે, ઉપયોગી વાત છે. તો કે ઉપયોગી નથી. તો કે ભાઈ તો જય સ્વામિનારાયણ, તમે જાઓ, આ 3 ફિલ્ટરમાં તમારી વાત આવતી નથી. એમ કોઈ પણ આપણને કોઈની નેગેટિવ વાત કરે ને, 3 ફિલ્ટર મારવાના. આમાં સચ્ચાઈ કેટલી છે, આમાં અચ્છાઈ કેટલી છે, અને આ ઉપયોગી કેટલી છે. એ ત્રણેયમાં જ કાંઈ હોય નહીં ને તો પછી એને જવા દેવાય. કેમ કે જેમ આપણે ક્યાંય પણ ગયા હોય તો ઓદો કોદો બધું ખાઈ લઈએ છીએ. આમ વ્યવસ્થિત ચોખ્ખું હોય, આપણને ખબર હોય કે આમાં કાંઈ વાંધો નથી, સમજાણું? ઓલે શું કે ગરોળી પડી નથી ગઈ, ઉંદરડો પડી નથી ગયો, આમાં કાંઈ વાંધો નહીં આવે, શુદ્ધપણે બનાવ્યું છે, એવું આપણને ખબર હોય તો જ આપણે ખાઈએ ને. ગમે ને ખાઈ લઈ, ન ખાઈ. શું કામ? માંદા પડી જાય. તો જેમ આ સ્થૂળ શરીરને આપણે અંદર ખોરાક આપવાનો હોય તો કેમ ફિલ્ટર મારી છે ને કે આ ખવાય આ ન ખવાય, એમ આપણું સૂક્ષ્મ શરીર છે મન. તો આપણે કોઈની પણ નેગેટિવ વાત તપાસ્યા વગર બધી નાખ્યા કરીએ તો શું માંદું પડી જાય ભાઈ? સૂક્ષ્મ શરીર માંદું પડી જાય, મન માંદું પડી જાય. પછી આપણને ખરાબ વિચાર આવે, બધા પ્રત્યે કાંઈક ને કાંઈક નેગેટિવ વિચાર આવે. અને કાંઈ પણ શરૂ કરે ને તો પહેલાં નેગેટિવ દ્રષ્ટિકોણથી જ આપણું મગજ ચાલે. સમજાણું? દુર્યોધન ને યુધિષ્ઠિર એ બેયને દ્રોણાચાર્ય મોકલા કે ભાઈ તમે ગામમાં જઈને ખરાબ માણસ લઈ આવો.
તો ઓલો પેલા દુર્યોધન ગયો તો કોકને 2 લાફા મારીને લઈ આવ્યો, જો આ ખરાબ માણસ છે, આ ખોટું કામ કરતો હતો. અને આ યુધિષ્ઠિર ગયો ને, આખા ગામમાં ફેર્યો, એને કોઈ ખરાબ માણસ ન મળ્યો. પછી પાછો આવ્યો કે આમ તો બધું મેં મારું તપાસ કર્યું તો સૌથી ખરાબ તો હું છું. પછી દ્રોણાચાર્ય કીધું કે આ ધર્મરાજ છે. સમજાણો? એમ ગમે એની વાત આવે કાનમાં નખાય નહીં. જેમ અશુદ્ધ અન્ન આપણા શરીરને બગાડે, તનને બગાડે ને, એમ અશુદ્ધ નેગેટિવ કોકની નેગેટિવ બધી કુથલી હોય ને એ આપણા મનને બગાડે. અને સૌથી મોટી તો વાત એ, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે 2 આજ્ઞા કરી છે. 2, આમ 3 આજ્ઞા. આ 3 આજ્ઞા લોકો સૌથી વધારે લોપે છે અને એનું પાપે લાગે છે એટલું. પહેલી આજ્ઞા એ કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પહેલી આજ્ઞા કઈ? ઘણી બધી છે પણ આ ત્રણ તો લગભગ બધા લોચા મારતા હોય. કોઈનો વિશ્વાસઘાત ન કરો. તમને કોઈ વ્યક્તિએ વિશ્વાસુ વ્યક્તિ જાણીને પોતાના ઘરની, પોતાની પર્સનલ, પોતાના ધંધાની કંઈક વાત કરી અને તમે એને લીકેજ કરો ને તેને પાપ લાગે. તો એ તમારે એમ કહેવાય કે ભાઈ તું મારા પર વિશ્વાસ મૂકવા, મારે હું કોઈને કીધા વગર નહીં રહી શકું. એમ આપણે કોઈને કહી અને કોઈ આ વાત કરી હોય પછી કોઈને કીધા વગર આપણે રહ્યા? સમજાણું? માણસ કોઈને ન કહે પણ એક વ્યક્તિને જ કીધા વગર રહે નહીં. કોને? એના ઘરે જઈને કે ન કે? અને ઘરે કે એટલે ક્યાંય બાકી રહે પછી. એટલે પેલી આજ્ઞા છે ને નહીં લોપવાની. સંબંધો બધા બગડે છે ને આમાંથી જ બગડે. વિશ્વાસઘાત નહીં કરવો. પછી બીજી આજ્ઞા, કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત ન કરવી. કોઈની ખાનગી વાત હોય, કોઈનાથી કાંઈક ખરાબ થઈ ગયું, કોઈના છોકરા છોકરીનું કાંઈક એવું થયું, આ છે તે છે, કાંઈ પણ હોય, આપણને કોઈ કહેવા નથી આવ્યું, આપણને ખબર પડી ગઈ, તો ભગવાન સ્વામિનારાયણે ના પાડી કે એને જાહેરમાં પ્રકાશિત કરવી નહીં. તમે જાણતા હો ઠીક છે પણ જાહેરમાં એનો ધજાગરો કરાય નહીં, એનું પાપ લાગે, ભગવાનની આજ્ઞા લોપાય. અને ત્રીજી આજ્ઞા, કોઈના ઉપર મિથ્યારોપણ કરાય નહીં. આ વ્યક્તિને લઈને મારે આવું થયું, ઓલાએ આમ કર્યું હશે, એમ આપણે કરીએ ને એટલે મિથ્યારોપણનું પાપ લાગે. એટલે મફતના પાપ ભેગા કરાય નહીં. જૂના કેટલાય છે એને લઈને તો આપણને દુઃખ આવે છે, એ હજી ધોવાણા ન હોય ને આ બધા નવા ક્યાં ભેગા કરવા. એટલે કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત કરવી નહીં. કોઈને આપણે વિશ્વાસ આપ્યો હોય તો ક્યારે તોડવો નહીં, લાલચમાં આવીને નહીં, કોઈ રીતે નહીં. અને જેની આપણને ખબર ન હોય એનો મિથ્યારોપણ ક્યારે કરવું નહીં. એટલે ગામના લોકોએ તો નિંદા કરી. તમે જોજો, એક ચિત્ર બતાવું સમાજનું. ગામના લોકોએ શું કર્યું? લાદીબાની નિંદા કરી કે નહીં? પણ ભગવાન સ્વામિનારાયણ એના ઉપર રાજી થયા. બોલો, કોઈ કરી શકે નહીં આમ, એવું કર્યું લાદીબાએ કામ. એવો નિશ્ચય પર્વત પ્રાય, વચનામૃતે નામ નોંધાય. મેં વાંચી બતાવ્યું ને, આવા ભગતના નામ પછી વચનામૃતમાં મહારાજે લેવા જ પડે. બોલો, કોઈથી થાય એવું ન થાય. હશે પૂર્વના મુક્ત એ બાઈ, તેથી સંશય ન થયો કાંઈ. વાત સાંભળી સંશય થાય, તેને પ્રત્યક્ષ કેમ દેખાય. આ ખાલી વાત કોકને કરી હોય ને, હાવ ઓલા રેશનલ માઇન્ડ હોય ને, તર્ક બુદ્ધિવાળા નાસ્તિક જેવા, એને આપણે ચરિત્ર કીધું હોય ને તો એમ થાય સ્વામિનારાયણ ભગવાન આવું કરવાનું જરૂર હતી. એને ખબર પડે કે નથી કૃષ્ણ ભગવાન વિશે બધા જેમ ફાવે એમ બધા લેખ લખતા ને બધું કરતા. ભગવાનના ચરિત્રમાં થોડી ખબર પડે કે એ ભક્તનું કઈ રીતે સારું થાય, એના માટે ભગવાને શું કર્યું, કેમ કર્યું, એ જીવને કાંઈ ખબર પડે નહીં. એટલે લેખક કે આ વાત તો સાંભળીને છે ને કોઈને ગળે ન ઉતરે, તો જેને પ્રેક્ટિકલ આ બધું કરી બતાવ્યું હોય એને તો ધન્યવાદ છે ને. એકવાર તાળી પાડો લાદીબાઈને. ધન્ય ધન્ય લાદીબાનો સ્નેહ, કર્યો નિશ્ચય નિરસંદેહ.
સુણે સંભળાવે કોઈ ગાય. જોજો આપણે આખ્યાન કીધું એનું ફળ જોજો. સુણે સંભળાવે કોઈ ગાય, નિરસંશય નિશ્ચય થાય. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને લાદીભાઈ જેવો તમારો અડગ નિશ્ચય આપજો. આપણને સુખ દુઃખના દેનારા ભગવાન સિવાય બીજા કોઈ હોતા નથી. વ્યક્તિઓ, વસ્તુ કે પરિસ્થિતિઓ નિમિત્ત હોય છે, પણ છેવટે કરતા કરતા એક સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નથી. એટલે એમના દ્વારા કાંઈક આપણને સુખ દુઃખનો અનુભવ થતો હોય એ ભગવાન જ છેવટે દેતા હોય છે. એટલે આપણા જીવનમાં લાદીબાઈ જેવી મોટી પરીક્ષા કદાચ ન ભગવાન લે, પણ નાની મોટી રોજ ચાલુ જ હોય. જ્યારે જેવી પરિસ્થિતિ ભગવાન આપે એમાં પોઝિટિવ રહીને ભગવાન જે કરે છે મારું સારું કરે છે, ભગવાન કોઈ દી મારું બગાડે નહીં, એવો વિશ્વાસ રાખીને આપણે જીવીએ ને તો આપણે ભગવાનની પરીક્ષામાં પાસ થયા કહેવાય. અને જેણે જેણે ભગવાનને રાજી કર્યા છે ને એણે બધા આવા અદ્વિતીય જ કામ કરેલા છે. અદ્વિતીય એટલે કોઈને થાય જ નહીં. જોજો બધા ભક્તો. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે જે ગાંડો થાય ને એ જ ભગવાન ભજે છે, ડાયા તો કોઈ ભગવાન ભજતા નથી. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. સમજાણું? પણ જેટલા જેટલા ગાંડા થયા ને ભગવાન માટે, એ બધાને હાથમાં દિવ્ય અને અલૌકિક ભગવાનનું સ્વરૂપ હાથમાં આવ્યું છે. પણ જે દોઢ ડાયા થવા ગયા આ લોકમાં, એના હાથમાં કંઈ આવ્યું નથી. એનું એક બહુ સરસ ભજન છે, સાંભળવા જેવું. શબ્દોને તમે નોંધજો મગજમાં. હો, ગાંડાની વણઝાર એનો ગણતનાવે પા. જો ભાઈ ગાંડાની વણઝારજી, ગાંડાની વણઝાર એનો ગણતા નાવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝારજી. શુકજી ગાંડા, ધ્રુવજી ગાંડા, ગાંડા દૈત્ય કુમારજી. શુકજી ગાંડા, ધ્રુવજી ગાંડા, ગાંડા દૈત્ય કુમારજી. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા, બાંધ્યા નહીં ઘર બાર. જુઓ ભાઈ ગાંડાની વણઝારજી, ગાંડાની વણઝાર. જુઓ એનો ગણતા નાવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝારજી. ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડા શબરી નારજી. ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડા શબરી નારજી. ગાંડા ગૃહે પગ ધોઈને, ગાંડા ગોહે પગ ધોઈને, પ્રભુને ઉતરફ પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર. સુખજી, ધ્રુવજી, દૈત્યકુમાર એટલે પ્રહલાદજી. પ્રહલાદજીને કેટલા દુઃખ આવ્યા સમજાણું? જો બુદ્ધિ લગાડવા જાય ને તો એમ થાય કે હવે બાપાનો વિરોધ હોય તો મૂકી દેવાનો, શું ફરક પડે? કુટુંબમાં ડખો થાય એવું નહીં કરવાનું, સમજાણું? પણ જેટલા જેટલા ભગત થયા ને, જો ભરતજીએ કઈ યારે ડખો કર્યો, કોના માટે? ભગવાન માટે. પ્રહલાદજીએ એના બાપ હારે ડખો કર્યો, કોના માટે? ભગવાન માટે. એમ જેણે જેણે ભગવાનનો માર્ગ લીધો ને એણે કાંઈક ને કાંઈક આવું કર્યું. આમાં કેવું મસ્ત વાત કરી. નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યો નહીં ઘર બાર, ત્યાગી જ થઈ ગયા. સુખજી ત્યાગી થઈ ગયા.
પછી હનુમાનજી, વિભીષણજી અને શબરી, માતંગ ઋષિએ કીધું કે તને ભગવાન મળશે, તું રોજ ભગવાન માટે બોર ભેગા કરજે. ગઢી થઈ ગઈ ત્યાં સુધી મૂક્યું નહીં. લોકની દ્રષ્ટિએ ગાંડી જ થઈ, પણ ભગવાનની દ્રષ્ટિએ ડાય હતી. ભગવાનને ત્યાં એના બોર જમવા જવું પડ્યું. બોલો. અને ગોકુળની ગોપીઓ ભરવાડન બાયુ કહેવાય, સમજાણું? તો એને ભગવાન માટે લોકલાજનો ત્યાગ કર્યો હતો, તો ભગવાન એને મેળાતા. સુદામા અને 5 પાંડવો એ બધાએ ભગવાનને રેખા અને જગતમાં ગાંડા કહેવાના. વિદુર પત્ની ગાંડપડા મારટે નંદ કુમારજી. હે વિદુર પત્ની ગાંડપણ મારટે નંદ કુમારજી. છબીલાજીને છોતરા આપ્યા, છબેલાજીને છોતરા આપ્યા. ગર્ભ ફેંક્યા બાર, ભાઈ આ તો ગાંડાની વણજાર, આ તો ગાંડાની વણજાર. ઘોડાના ગાંડપણે તો કામ કર્યું હદ પારજી. ઘોડાણાના ગાંડપણે તો કામ કર્યું હદ પારજી. દ્વારિકાનો ઠાકોર આવ્યો, દ્વારિકાનો ઠાકોર આવ્યો. ડાકોર ગામ મોજાર, ભાઈ આ તો ગાંડાની વણજાર. બોડાણા ભગતની વાત આવે છે ને, એ તુલસીનો છોડ લઈને દર 6 મહિને ઠેઠ દ્વારકા જતા. અને એમ કરતાં 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 72 વર્ષની એની ઉંમર થઈ ગઈ. 72 વર્ષની. ત્યાં સુધી ક્રમ ચાલુ રાખ્યો. પછી એને કાંઈ જવાનું નહીં, શરીર ઓલું હતું. પછી ડાકોરનાથે દર્શન દીધા કે તમે ગાડામાં બેસીને આવજો, પણ ભગવાનથી ન રહેવાનો. એટલે દ્વારકાથી પછી ક્યાં આવ્યા? ડાકોર આવ્યા. એ ડાકોરના ઠાકોરને લાવનાર કોણ? બોડાણા ભગત. અને જેને એ જ્યારે હતા ને ત્યારે બધા ગાંડા માનતા કે મૂરખ છે. 72 વર્ષ સુધી કોઈ કરે એવું? ન કરે ને. ડાયો માણા કરે? ન કરે. પણ એ ગાંડા હતા તો કર્યું. તો અત્યારે ડાકોરમાં બધા જાય છે કે નહીં? ભગવાનને બોલો દ્વારકાથી ડાકોર લાવ્યો. અને હવે છેલ્લે જુનાગઢના નરસિંહ મહેતાની વાત કરે છે. જૂનાગઢનો નાગર ગાંડો નાચ્યો થઈ થઈ કારજી. જુનાગઢનો નાગર ગાંડો નાચ્યો થઈ થઈ કારજી. પાવન કામ કર્યા શ્રી હરિએ, પાવન કામ કર્યા શ્રી હરિએ. આવ્યો નહીં અહંકાર, જુઓ ભાઈ ગાંડાની વણજાર, જુઓ ભાઈ ગાંડાની વણજાર. નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા? 52 કામ કર્યા ને, તોય કેવું કે છે? 52 કામ કર્યા શ્રી હરિએ, તોય આવ્યો નહીં અહંકાર. આપણું એક કામ ભગવાન કરે ને તોય પાવર નો માયો. બોલો 52 કામ કર્યા તો કાંઈ નહીં, કોઈ પ્રકારનો અહંકાર નહીં, ભગવાનનું ભજન કર્યા કરે. થયા ઘણાને હાલ પણ છે ભવિષ્યમાં થનારજી, ભક્ત કુળનો નાશ નહીં એમ બોલ્યા જુગદાધાર. દુનિયામાં જેને ગાંડા ગણ્યા પણ હરીને મને હોશિયારજી. ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડો, ગાંડાએ સાંભળનાર. બોલો, સરસ ભજન છે ને. એટલે ગુણાતીતાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ જરાય ખોટું નથી કે જે ગાંડો થાય ને એ જ પ્રભુ ભજે છે. અને આ દુનિયામાં જે ડાયર એવા જાય છે એનાથી કાંઈ ભગવાન પકડી શકાતા નથી. પકડા હોય તોય છૂટી જાય ને. અને ભગવાન તો બધી પ્રકારની કસોટી લે, પણ એક ભગવાનનો આશરો
એક આશરો એક બલ એક આસ વિશ્વાસ સ્વાતિ બિંદુ રઘુબીર હૈ ચાતક તુલસી દાસ. એક ભગવાનની ઈચ્છા, એક ભગવાનનો આશરો, એક ભગવાનનો વિશ્વાસ, એવું જો આપણે રાખી શકીએ ને તો કામ થઈ જાય. અઘરું પડે પણ મજા આવી જાય. બધા હાઈવે ઉપરથી આવ્યા ને, મોટા મોટા ટ્રક હોય ખબર, કેટલા કેટલા વ્હીલ વાળા. તો આપણો આશરો કેવો હોય ખબર છે? એટલે મોટા ઓલા લાંબા લાંબા ટ્રક આવે, પેલા પવનચક્કીના પાંખડા લઈ જતા હોય, હા ટ્રેલર, એમાં એક 24 26 ટાયર આવે લાગટ. એટલે એ પાંખડાનો જેટલો વજન હોય એ 26 ટાયર ઉપર જાય, જાણ. પછી નોર્મલ ઓલી મોટી મોટી ગાડીઓ આવે એમાં કેટલા હોય? 6 ટાયર ઉપર બધું વજન આવે. જે ઓલા આઈસર જેવું હોય તો 4 ઉપર બધું વજન આવે, બરાબર ને? પછી તગડીઓ હોય તો 3 ઉપર આવે. પછી મોટરસાયકલ હોય તો 2 ઉપર આવે. ઓલી સર્કસની સાયકલ હોય તો એમાંથી હેલા મેલું કેવું ચલાવવું? હે, ઝાઝા ટાયર હોય તો આપણને મજા આવે ને, 2 વ્હીલમાં પડી જાય. પણ ઝાઝા ટાયર હોય તો બધી બાજુ બધું થોડુંક વેચાઈ ગયું, એટલે આમ આપણે પડીએ નહીં. એને એક વ્હીલ વાળી સાયકલ ઉપર કોઈ આપણને ચડાવે તો ધબ દઈને પડીએ ને. એમ આપણો આશરો છે ને 26 ટાયરના ટ્રક જેવો હોય, ચારે બાજુ ફેલાયેલો હોય, સમજાણું? સંકોચાતા સંકોચાતા એક વ્હીલ વાળી સાયકલ જેવો જ્યારે થાય ને ત્યારે પછી નરસિંહ મહેતાની જેમ ભગવાન બધા આપણા કામ કરે. બીજી કોઈ આશા ન રાખીએ અને ભગવાનને કહે ભગવાન તમે જેમ કરો એમ ઠીક, ઠાકર કરે તે ઠીક, એવું જ્યારે કરીએ ને પછી ભગવાન બધા કામ કરવા મળે. પણ થોડુંક અઘરું પડે જ્યારે ભગવાન બધી પરીક્ષા લેવા મળે ત્યારે થોડોક મુંજારો થાય ને. પણ હોય હેલું, આમ બહુ ઓલું ન હોય. એક ભાઈ ડુંગરા ઉપર ચડતો હતો અને ઓલું ટ્રેકિંગ કરવા જાય ને, ટ્રેકિંગ કરવા ગયો હતો. ટ્રેકિંગ કરતા 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 ઉપર ગયો અને કંઈક બૂટ ઓલા સ્લીપ ખાય એવા હશે તો લેપસો, અને આવું સાંજકનો ટાઈમ થઈ ગયો હશે. લેપસો ત્યારે થોડું થોડું દેખાતું હતું, પણ આમ જ્યારે નીચે ઉતરવાનો ટાઈમ થયો ત્યારે થોડુંક અંધારું થઈ ગયું હતું. લેપસો લપસતા 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 ઘણું પકડવાની કોશિશ કરી પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. એમાં છેવટે એક ઝાડનું મૂળિયું પકડાઈ ગયું અને આમ નીચે જોયો તો એકદમ અંધારું હતું અને એના સાથે કોઈ હતું નહીં. હવે તો શું કરવું? બહુ મૂંઝાણો. પછી ભગવાનને કેટલી પ્રાર્થના કરી કે હે ભગવાન મારી રક્ષા કરો, હે ભગવાન મારી રક્ષા કરો. તો 4-5 કલાક સુધી એક ધારી પ્રાર્થના કરી. હવે મૂળિયું છૂટે ક્યાં જાય? સીધો ખીણમાં જાય. એક ધારું ભજન કરવા માંડ્યો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બહુ ભજન કર્યું. પછી આકાશવાણી થયો અને ભગવાને કીધું કે તું ચિંતા કરમાં, હું તારી રક્ષામાં છું. તું એક કામ કર, આ મૂળિયું છોડી દે. તો લોકો કહે હે ભગવાન કેવી વાત કરો તમે, જેના આધારે છો એ તમે છોડી દેવાનું કહો છો. પછી પાછું આમ ફીટ એને પકડી લીધું મૂળિયાને અને સ્વામિનારાયણ 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 કરવા માંડ્યો. આકાશવાણી થઈ એ કે હું તને સાચું કહું છું, તું મૂળિયું છોડી દે, હું તને બચાવી લઈશ. એ કે મૂળિયું છોડવા એટલે સીધો ખીણમાં જાઓ, તમે શું બચાવવાના? છોડ્યું જ નહીં. પકડી રાખ્યું. પછી તો હાથની તાકાત ધીમે ધીમે ઘટી જાય ને, એમ કરતા કરતા 2-3 કલાક ખેંચ્યું, પછી થાકી ગયો, ફરફોલા પડી ગયા ને બધું થઈ ગયું. પછી હાથમાંથી મૂળિયું છૂટી ગયું. જેવું મૂળિયું છૂટ્યો ને તો 2 ફૂટ નીચે જ જમીન હતી. કેટલી જમીન હતી? પણ અંધારું હતું એટલે દેખાણો નહોતું, પણ ભગવાનનું મનાણો નહીં. એમ ભગવાન કે હું હંમેશા તારી સાથે છું,
તારી રક્ષા કરવા માટે તત્પર છું. તું કોઈ ચિંતા કરતો નહીં. તું મારું ભજન કર ને મારી આજ્ઞા પાળ. પણ આપણને એમ થાય ભગવાન હું ખાલી ભજન કરું ને તમારી આજ્ઞા પાળો તો આ બધું હું થાય કેમ થાય? ભગવાન કે તું પણ હું કહું એમ કર. આપણને મનાતું નથી. પણ એ કેટલું છેટું હોય? 2 ફૂટ જેટલું જ છેટું હોય. માટે ભગવાન સદાય આપણું હિત કરનારા છે અને હિત કરે જ છે. બરાબર ને? ક્યારે ભગવાન આપણું બગાડે નહીં. ભગવાનનું કોઈ વિધાન એટલે કે ભગવાનનું કોઈ કામ દયા વગરનું હોતું નથી. ક્યારેક આપણને નિર્દયતા જેવું લાગે કે ભગવાન કેમ મારી સામું જોતા નથી, પણ ભગવાનની દ્રષ્ટિ તો કાયમ દયાળુ જુએ છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે જેમ છો એમ અમને ઓળખાવ અને તમારું ભજન કરવાની અને તમારી આજ્ઞામાં રહેવાનું અમને બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની